નમસ્કાર મિત્રો, મારી ચેનલ પીએમ શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે। માલુમ છે જડતો નથી જવાબ, તોય ફાંકા મારું છું। નિષ્ફળતાનો થયો છું શિકાર, તોય ફાંકા મારું છું। આ બધું છોડી મનથી હું અડગ રહેવા માંગુ છું। ભરીશું એક નવું ડગ, બદલીશું ફરી આખું જગ। બસ આજ વિશ્વાસમાં હું રોજ રાચું છું। વિશ્વાસ અને અવિશ્વાસના ઝૂલામાં ઝૂલતી આ દુનિયામાં એક જ માણસ એવો છે, જેની વફાદારી અને વિશ્વસનીયતા પર ક્યારેય આંગળી ના ઉઠાવી શકાય, અને તે આપણે પોતે જ। પોતાની જાત પર જેટલો ભરોસો કરવામાં આવશે, એટલી જ શક્તિ વધારે, અને બીજાના લોકો પર એટલો જ પ્રમાણ આપણા પર વિશ્વાસ રાખશે। આવા માણસોને બીજા સન્માન આપે છે, તથા પોતાના ગુણોના કારણે તે લોકપ્રિય પણ બને છે। સરળ વિશ્વાસ એ પ્રેમનો બાપ છે। બાળપણમાં ગોદ આપનારને દગો ના આપશો। સ્વાર્થ ભરેલા માણસનો કદી ભરોસો ના કરવો। વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે। મંજિલ મેળવી શકાય છે, જો પુરુષાર્થ કરતા આવડે। વિશ્વાસ વિના ભક્તિ નથી થતી, ભક્તિ વિના ભગવાન પીગળતા નથી, અને ભગવાનની કૃપા વિના જીવન પણ સપનામાં શાંતિ પ્રાપ્ત કરતો નથી। વિશ્વાસ પામવો, તેને અંત સુધી ટકાવી રાખવો, તે અતિ જરૂરી તો છે જ, પણ કોને અને કેવા સંજોગોમાં, તે પણ ધ્યાનમાં રાખવું અતિ જરૂરી છે। પોતાની જાત પર વિશ્વાસ રાખો, અને એક દિવસ એવો આવશે, જ્યારે લોકો જોડે તમારા પર વિશ્વાસ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય। ડાળ પર બેઠેલા પક્ષીને ડાળ પર વિશ્વાસ નથી હોતો, એને એના પાંખ પર વિશ્વાસ હોય છે। એટલે પોતાની જાત પર જો વિશ્વાસ રાખશો, તો જીવનમાં ક્યારેય ડાળ તૂટવાની ભીતિ નહીં રહે। આત્મવિશ્વાસ એ પ્રવૃત્તિનો પાયો છે। આત્મવિશ્વાસ વિના પ્રવૃત્તિનું સાચું પરિણામ ન મળે। વિશ્વાસ વગરનો સંબંધ નેટવર્ક વગરના મોબાઈલ જેવો છે, કારણ કે નેટવર્ક વગરના મોબાઈલમાં લોકો ગેમ રમવા માંડે છે। જ્યારે દિવાલમાં તિરાડ પડે છે, ત્યારે દિવાલ પડી જાય છે, પણ જ્યારે સંબંધમાં તિરાડ પડે છે, ત્યારે દિવાલો બની જાય છે। પ્રબળ વિશ્વાસ એ મહાન કાર્યનો જનક છે। જે મારા ભાગ્યમાં છે, એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહીં શકે। આ શ્રદ્ધા જીવનને સફળ બનાવે છે। જીવનમાં કોઈ પણ વ્યક્તિનો વિશ્વાસ તોડવો નહીં, કારણ કે વિશ્વાસ એક જ વખત તૂટે છે, પરંતુ તેનાથી સંબંધ જીવનભર તૂટી જાય છે। દરેક વ્યક્તિ તમારા પર વિશ્વાસ મૂકતો જ હોય છે, પણ જ્યારે એ તમારા પર અવિશ્વાસ કરે, ત્યારે એના માટે જવાબદાર ખુદ તમે જ હોવ છો। વિશ્વાસ જીવનની શક્તિ છે। વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે। વિશ્વાસ એવું પક્ષી છે, જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે। જેના પર વિશ્વાસ નથી આખી દુનિયાનો, પણ તેના પર વિશ્વાસ છે મારો। મને પાક્કું ખબર છે કે આ વિશ્વાસ મારો એના પરથી તૂટશે નહીં, અને એના વગર મારી જિંદગી છૂટશે નહીં। ઈશ્વર જ્યારે તમારી મુશ્કેલી દૂર કરે, ત્યારે તમે તેની શક્તિમાં વિશ્વાસ મૂકો છો, પણ જ્યારે તે દૂર ના કરે, તો સમજી લો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે।
અંધશ્રદ્ધા એ ગરીબ અને મજબૂર માણસની બેવફા પત્ની જેવી છે. વિપરીત પરિસ્થિતિમાં ખડકણની જેમ અડગ રહો. પરિસ્થિતિ પલટાતા વાર નહીં લાગે. અજાણ્યા સાથે એક કદમ દોસ્તી કરવી નહીં અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં.